હા બધું કેમ હાવું પડ્યું છે ને ઓલી આવે ને એની પહેલાં હું અહીં કામ કરવા મળું. એ આફોડી તડકે કામ કરશે મારે હું તો એના અહીંયા કામ કરું. એ આંટી બોન આયા કામ નથી કરવાનું હો તમારે. જેમ બાયને નીકળો આ કામ કરવાનું. ચાલો હાલો. ન્યા તડકો હોય અહીંયા મને કરવા દે ની તું જાની ન્યા બાર તડકે. શેઠે હું કીધું છે હો? તમારે બાયને કામ કરવા જવાનું છે. અહીંયા મારે હું કરવાનું. નહીં કરું હું અહીંયા જ કરું. અહીંયા કરવાનું જ નથી. કા તમે કારા પડી જાઓ તડકે કામ કરો તો એ આ તુંય નોકરાણી છો હું નોકરાણી છું ને એમ તુંય નોકરાણી છું. તું આ ઘરની છોકરી નથી તે મેં ક્યાં કીધું કે હું છોકરી છું. હું તો નોકરાણી જ છું. 17.5 વાર નોકરાણી છું. તો પછી કરવા દે ને મને કામ અને તું જાને બાર. કા આજ શેઠે કીધું તમને સમજ નથી પડતી હે. આ તમે બાપ થઈને કામ કરો. તમે નોકરાણી છો. શેઠ કે ને એમ કરવાનું હોય હો. આ તો શેઠે મને કીધું છે તમાર મન ફાવે ને કામ કરવાનું. તમને એવું લાગે ને તો તમારા માલપા અહીંયા કામ કરવાનું. જાવ, જાવ. અને ઓલી બકબકણી છે ને એને કહેવાનું તડકે કામ કરે એમ. મને બકબકણી કીધું હા, યા શેઠે તમારી કીધું. જાતને શેઠે કીધું શેઠે. શેઠે કીધું. હા. આવા દ્યો હમણાં શેઠને કહું કે આ આંટી શેઠ બોન છે ને મને બકબકડી કહે છે. હું નથી કહેતી શેઠ કહે છે. અને તું તડકે કામ કરે ને તો કઈ કાળી નહીં થઈ જા. ના હું તો જો કાળી જ છું. આપણે એવો રૂપાડાનો મોહ નહીં હો જેરે. આ તો તમે રૂપાડા છો ને એટલે એમ કે હું કાળી થઈ જઈશ તો. મને કાળાનું નથી પણ હવે મારી અવસ્થા થાય ને એટલે મને માંદા પડવાની બીક એ લાગે. બોન ઘરે બેહાય. હા આરા થાતી હોય ને કામ કરવાની તો ઘરે ટોસાઈ રહ્યો ને. આળસ નથી થાતી. આળસ થાતી હોય ને તો અહીં આવું જ નહીં કામ હાલો કરે. હાલો નીકળો હાલો. કામ હું કરું કામ છું. નીકળું તું નીકળ જા, જા. હું છે ને નીકળું તો લે. હું શેને નીકળું લે. હાલી મળી છો. હમણાં તુંય શેઠ પગાર લેશો કહી ને હુંય પગાર લઉં છું. પગાર તો બેય લેતા હોય. હા તે એટલે જ. પણ મારે કઈ એવું નથી લખી દીધું કે તડકે જ કામ કરવાનું. ક્યાં લખ્યું છે શેઠે બતાય મને. હમણાં શેઠ આવે ને એટલે કહું. હા તે કહેજે ને. સવારે જ કહી દીધું તું કે બાઈને તમારે કામ કરવાનું છે. નહીં અંદર મારે કામ કરવાનું છે. સંભળાણું નતું. નહીં મને નહોતું સંભળાનું. આજ હું દેકારો પાડ્યો છે. હું આ બાર પાણી પાતો તો છોડવાને છે. તમને પણ આ મને ઓલા તડકે કામ કરવા મોકલે છે. હવે હું માંદી ન પડી જાઉં. આ મારી અવસ્થા થઈ ગઈ. આ અવસ્થા થઈ ગઈ ને એટલે જ બોલવાનું ભાન નથી પડતી આ બુનને. પણ તમે બે ઘરનું કામ હરખું વહેંચીને સંભાળતા હોય તો જેમ વાત થઈ છે એ પ્રમાણે શેઠ મારી વાત સાંભળો તમે સવારે હું કીધું તું આંટી બુનને કે તમારે માં બાઈને કામ કરવાનું અને આ છે કામવાળા બેન એને ઘરમાં કામ કરવાનું કીધું તું કે નહીં. એ વારા ફરતી બધાય કામ કરી લે. બસ એવું કઈ શીખવાનું નથી કે આ કામ આને કરવાનું ઓલું કામ આને કરવાનું. હપીને કરવાનું. હપીને કરવાનું હોય કામ. તું તમારે નાની છો અને બહાર કામ કરતો હું વાંધો અમુકનું એમ કહેવાય બેન તમારી ઉંમર થઈ ગઈ તમે તમતા નિરાતે ઘરમાં કામ કરો ને હું બહારના કામ કરું. પગાર આવે તો ઈ એમ કેમ નથી કેતા કે અડધો પગાર હું તને આપી દઈ તું તડકે કામ કરે છે કે ઈ તો રોકડા રૂપિયા કરીને આમ ઘર ભેગા થઈ જાવ છો. ઈ તો ગણે જ ને કામ કરું એટલે ગણું જ ને. હું ક્યાં બેઠા બેઠા રોટલા ખાવ છું કામ જ કરું. શેઠ એને સેને કોઈ દી તડકે કામ કરવું ગમતું જ નથી. રૂપાડા બહુ છે ને તે કારા પડી જાય. આ રૂપારીઓને સેને કામવારી તરીકે રખાય નહીં ઘરમાં કાઢી શેઠને શેઠને ખબર જ છે, હો. બસ થાવ ને તો હાલું. નકર છે ને હું કામ બેયનું બંધ કરે છે. મારે એકની જરૂર નથી. આ તો શું છે તમે વર્ષોથી કામ કરો છો. મારા છોકરાઓ છે ને કહેતા કે આંટીને ને બેનને છે ને કામ પર રાખજો. બેને જરૂર છે ને એટલે. બાકી મારે છે ને હકીકતમાં હું કરીએ દઉં છું. પણ શું સરકાર થાય? નવા કામવાળા રાખી લે. તમારે જો બાજુ જ હોય તો. હું વર્ષો જૂની છું ને મને રાખો આમ કાઢી મૂકો. જોયું કેવું કરે શેઠ. એને તડકે કોઈ દી કામ કરવું નથી. ઈ કારા પડી જાય. એનાથી કોઈ કામ ન થતું હોય તો એને રાખવાની શું જરૂર પણ છે. બાંધો એના આટલું બાંધો ને એના કરતા તો આટલું કામ થઈ ગયા હોય. હા ખોટું છે ને તમે બધું આમ તમારી બાંધવામાં જ એનર્જી વાપરો છો. જો હું રોજ તડકે કામ કરવા જાઉં છું અને બહારના હંધાય કામ કરું છું. આઈસેન મોકલાય છું અહીં ઘરનું કામ. કાંઈ રોજ નથી કરતી. કાલે ને બહાર વાળ્યું તું કોને વાયરું તું? મેં. એ માસી ઉંમર લાયક થઈ ગયા છે. તારા કરતા મોટા છે. હા. છે ને તારે જો એને જો મને ખબર પડે તું થોડું કામ કરે ને કાળી થઈ. એ નથી કરતા. પહેલેથી કર્યું જ જો નથી એણે. ખબર પડી ગઈ ને? પણ કર્યું જ નથી પહેલેથી એણે. આ બે કામ વાળું કામ રાખવી. એક તડકામાં કામ કરે ઈ એટલે. અને છાયામાં કામ કરે ઈ. એટલે તમે મને શોખવટ કરી હતી પેલા મને રાખી તે કે તારે તડકે જ કામ કરવાનું એવું એ શોખવટ કરી નાની હતી. ઉંમર હોય ને એટલે ઈ થોડું કાહટું કામ હોય તો કરી લેવાનું. જો કામવાળા છીએ હો અમે ઈમાનદારીથી ને કામ કરીને પગાર લઈએ. હા અમે કઈ એમ કઈ લુગરા નથી. એ તમારે કામ કરવું તો કરો મારા ઘરમાં. ન કરવું તો તમે બેયને રજા. સમજીને કામ કરવું છે. કામ તો હંધુય કરું છું. રજા છે ને આપો મને હે? બેયને ડિસમિસ કરી દો. જો એને છે ને આજ મોકલો
હું રોજ સેટ કામ બાઈને કરું જ છું ને આઈશું અહીં ઘરનું કામ કરી નાખું તો જો આ બાવા ઝાડાને લેવાના છે ટેબલ ઉપર સડવાનું છે આ પડે આખરે તો આ ઘરમાં તમને બેને હરખી રીતે રાખવામાં આવે છે કંઈક વાર તહેવાર હોય તો હું તમને હરખી મીઠાઈ આપું છું કપડાં આપું છું રૂપિયા આપું છું હરખા પછી છે ને કામમાં થોડુંક છે ને નાના મોટા હોય ને ઉંમરની હિસાબે તો મારે કઈ કોઈ વાલા દવલા નથી પણ મારી તમે વાત- એ ઘરના સભ્યો જ છો મારી વાત સાંભળો આ ઉપર બધી સાફ સફાઈ કરવાની છે આ પડશે આખર એટલે મારે કઈ છે સાંભળવું નથી જો આ છે ને હું કે દશેરાની મીઠાઈ લાવ્યો છું 1 કિલો મીઠાઈ રસોડામાં પડી છે અને ભૂસું વતન છે હરજી મોતીનું એ તમે લેતા જજો પાછા અને કામ છે ને સમજી વિચારીને કરો નકર છે ને બેયને ડિસ્મિસ કરી દે આમે લેજો. લેતી જા તું લેતી છે તું ઈ લેતી જા લે લેતી છે લે તું જા ને બહાર કરી આવી જા હું અહીં કરું હા? આપણે એમ કરીએ બે આપણે બાઈને હારે કામ કરીએ ને અહીંયા હારે કામ કરીએ હાલ હાલ બાઈને હાલો. હાલ પેલા અહીંયા કરવા માંડો પછી હા. જાય બાઈને પેલા હમસી ગઈ હોત તો તો તમે હમસી ગયા આવી તો કંટાળો આવે છે ઘરમાં ને ઘરમાં કોઈ કઈ લઈએ નથી જાતું બારું તું કેમ અહીંયા કેમ બેસવા આ રૂમમાં જ્યારે આવે ત્યાં બધો અહીંયા સામાન પીડ્યો એમાં હારા હારા બેડરૂમ તારા બાપાએ બનાવી દીધા તો અહીંયા આવીને બે મને અહીંયા જ ગમે બેહું શાંતિ મળે છે શાંતિ લેવી તો પછી આ રૂમ એવો છે કે આ રૂમ મારા મમ્મી ને મારા પપ્પાનો છે આ તો રૂમ ખાલી રિનોવેશન કરાવેલો છે એટલું છે અચ્છા એટલે તારું સર્જન અહીંયા થયું છે એમ ને અને અહીંયા બેહું ને તો મને આમ મજા આવે છે આમ મમ્મીને યાદ નહીં બધું ઓછું હવે એમ લાગે કે મમ્મી બેઠેલા જ છે આ ખાટલો હજી જ છે મમ્મી વાળો ઓહો એટલે હું અમારા હાહુ માના ખોળામાં બેઠો હતો એવું ને હા તારા મમ્મી ગયા પછી તારા પપ્પાએ આપણને બેન અહીંયા રહેવા બોલાવી લીધા એટલે હું તો ઘર જમાઈની જેમ રહું છું જો કે એમાં અહીંયા ક્યાં ઘર છે મય આ ઘર તમારું પોતાનું જ છે ને તમને ક્યાં કોઈ કઈ સંભળાવે છે આ ઘરમાં કોઈ દિવસ હા ના એમ નથી કહેતો આ તો ખાલી વાત યાદ આવી ગઈ એટલે કહું છું પણ હું તને શું કહું આ તમને એવું નથી લાગતું કે આપણે આપણા જ ગામ રહેવા જતું રહેવું જોઈએ ના અહીંયા રહીએ પપ્પા બિચારા એકલા છે ને તો અને આમ પણ તમારે બે ભાઈ તો ત્યાં છે જ આમ પણ જો આજે નહીં તો કાલે આપણે બધા નોખા તો થવાના જ હતા કે નહીં અને આમે આજે નહીં તો કાલે આપણે રહેવા આવવાનું હતું જ ને તમને પહેલાં બોલી કઈ રીતે ને કે મારા પપ્પા એકલા તો ભવિષ્યમાં રહેવા જવાનું થશે જ આપણે ત્યાં હા તો પછી અને તમને ક્યાં જો અહીંયા મારા સસરા ઘરે તમને કોઈ સંભળાવે છે કે તમારા સસરાના ઘરે તમને કોઈ કંઈ કહે છે અહીંયા ના અહીંયા કોણ કહેવાનું પછી આ ઘર તમારું પોતાનું છે મેં કોઈ દેવું બતાવ્યું કે આ ઘર મારા બાપનું છે કે મારા પપ્પાએ તમને કોઈ દેવું બતાવ્યું કે બધું ઘર જમાઈ રહેવા આવ્યો છું ના ભાઈ ના એવું કાંઈ નથી હા તો પછી તમે મારા પપ્પાનો બિઝનેસ સંભાળો અને હું ઘર સંભાળું બે વાત બી બરાબર છે આમ તમારે જો હારી જોબ તો ગોતવી જ હતી જગ્યાએ તમને જોબ તો મળી ગઈ એ તો બધું થઈ ગયું એ ભાગમાં હતું એ બધું મળી ગયું હવે હું તને શું કહું છું એ વાત તો મેં પણ મારે તને એક બીજી વાત કરવી છે કામવાળીની વાત ના કરતા એની જ વાત કરવાની છે મને ખબર હતી તારે દર વખતે એમ કહે ને કે મારે તને બીજી વાત કરી લે કામવાળી સિવાય કોઈની વાત ન હોય પણ હું થાકી ગઈ છું બેથી હું સાંભળ તો ખરી આ છે ને બબે કામવાળી ઘરમાં જરૂર છે મોટું મકાન છે પણ હું કહું છું આ બેને જરાય પડતું નથી એ જ્યારે સુધી બાંધતા જ હોય મારા બેટા બે હું એ જ કહું કૂતરા બિલાડાની જેમ બાંધે યાર હવે કામ હાટું બાંધે હા એ જ કહું છું અને શાંતિથી હૂતો હોય ને હવારમાં ત્યાં હવારમાં ચાલુ કરી દઈને મગજ છે ને આમ ચક્રાવે ચડી જાય બોલો એટલા દેકારા પડકારા કરે અને હું વધારે કહું ને તો એને ખોટું લાગે એક બે વાર તો મેં એને કીધું કે તમે હપીને કામ કરો ને તો ઓલી અંજુ માસી છે ને એ તો જલપાનો વાક કાઢે જલપા અંજુ માસીનો વાક કાઢે હું તો કાંઈ બોલતી જ નથી કે હાથ બોલે ડોહી એમ કે મેં કીધું દીધા છે આ બે તો ભેગા થઈને અંજુબેન તો બિચારા મમ્મી હતા ને ત્યારના કામ કરે છે હા કેટલા વર્ષ થઈ ગયા તમને નથી ખબર અંજુબેન આપણા ઘરે કેટલા મને યાદ છે ને ત્યાં સુધી 20-22 વર્ષથી કામ કરે હું અંજુબેનના ખોળામાં જ રમેલી છું હા અને આ જલપા તો હજી હમણાં મમ્મી બીમાર પડ્યા ને પછીથી આવી હતી કાંઈ નહીં પણ આ પણ જલપા આવી ને તે દિન ડખા થાય છે બાકી અંજુબા એકલા તો ત્યાં સુધી વાંધો ન આવતો વાત તારી સાચી છે બધી પણ હવે એને લીધે આપણે સહન તો કરવાનું ને આપણે અહીંયા રહી તો હારે છે આપણે યાર કામ આપણા ઘરમાં કરે તો આપણે તેનો અવાજ તો સાંભળવાનો ને દેકારા ને પડકારા અરે બપોરે હુતા હોય તો એની અંદર બગાડે છે હું અહીંયા સાચું કહું તો અહીંયા જેટલે ત્યાં તો વધારે પડી રહ્યું અહીંયા કોઈ આવતું જ નથી મમ્મી રૂમમાં હા આ બધા એમ કીધું છે ને કે ભાઈ રૂમમાં કોઈ ખોલવો નહીં તારા પપ્પાએ ના પાડેલી છે એટલે અહીં નહીં આવતા હોય પણ એ સારું કીધું. શાંતિ છે આ રૂમમાં એ સારું કામ જો તારે અહીંયા તો શાંતિ તો ખરી એક બાજુ બાકી તો હવે હું તને શું કહું આ રવિવારે રજા રહી ને તો મૂવી જોવા જવું છે શું પ્લાનિંગ છે તારું તારું જોવા ન જવાય એને કરતા ઓલા ઘેર આટો મારી આવે તમારા મમ્મી પાસે
વળી એને એમ થાય કે આ ગયો ઈ ગયો. રવિવાર સવાર વહી જાઉં સાંજે આવતા રહે, ઓલી એક દિન ત્યાં રોકાવાય તો જવાય. એ પ્લાન સારો છે. તો આપણે રજા હોય ને ત્યાં ન્યા વયું જવાનું આપણે. એટલે એને એમ ન થાય કે હોવ આવીને હોવ એનો કરી લીધો હાવ દીકરાને. મારે તો પછી ત્યાંનું સાંભળવાનું રહે કુટુંબનું. હા ત્યાંથી તો પછી કાકરાને જેમ બધા મને કાઢી નાખે. ભલે મારા પેટમાં કાંઈ પાપ નથી, મારા માટે તો આ ઘરે ઈ છે ને એ ઘરે હરખું જ છે. પણ આ તો આપણે મજબૂરીને મારું આ ઘરે પડ્યું ને જાય ન પડ્યા રહે ને તો બધું વેડી વેડી કરાઈ જાય એમ છે. હા એ વાત તારી સાચી છે. કાંઈ નહીં તો આપણે એમ જ કરીએ. આ રવિવારે છે ને એ ત્યાં શનિ આટો રવિ ત્યાં જઈ આવીશું આપણે. પાકું પાકું. શનિવારે બપોર પછી નીકળી જાઉં અને રવિવારે પાછા રાતે આવતા રહેવું. હા તો કાંઈ નહીં, રાત્રે આવતા જઈએ ને રાત્રે આપણે છે ને હોટલમાં ખાવા જઈશું. આમ તો કેદુના ગયા નથી ને આપણે બી, તો મેં કીધું વળતા આવશું ને તો ખાતા આવશું. હા બસ એમ રિટર્નમાં આવશું ને ત્યારે ત્યાં ખાતા આવશું. તો બીજું શું કહું તને, ક્યારેક ક્યારેક તું પણ રસોડામાં જ્યાં કર, કારણ કે ક્યારેક તારા હાથની પણ ચા મને પીવડાવ, એ ક્યારેક બાપરે જમવાનું રસોઈ હું તો બનાવું છું, મોસ્ટ ઓફલી શાક હું જ વઘારું છું. તો આ બધું શાક તું બનાવે છે? વઘાર બધા હું કરું છું રોજ. નહીં, હું એ જ વિચાર કરું કે આ અંજુબા બનાવે કે જલપાબેન ખાવાનું બનાવે, પણ સ્વાદ તારા હાથમાં હોય એવો કેમ આવે? હું એ જ વિચારું કેદુનું. મારી ઘરવાળી કોઈ દી રસોડામાં મેં જોઈ હે નહીં. ભગવાન, તમે આખો દી ઘરમાં હોવ છો? દાળ શાકના ગમે વઘાર હું ખાલી રોટલી ને ભાખરી ને રોટલા ઈ જ કરે છે. અચ્છા એવું છે, તો વાંધો નહીં, તો ચાલે છે બધું, ગાડીમાં કઈ વાંધો નહીં. મને આવડે છે હો, નથી આવડતું એમ નહીં. એ તો મને ખબર છે તને બધું આવડે છે, તને બનાવતા બધું આવડે જ છે, મને ખબર છે. ઓય મારું બોક્સ રહી ગયું, કેમ દેખાતું નથી? શેનું બોક્સ? આ શેઠેનો અમને કીધું કે હું તમારે બે હાટું મીઠાઈ લાવ્યો છું, બોક્સ લઈ લેજો. અરે અરે આંટી બોલ, એ બે બોક્સ તો હું લઈ ગઈ. એ સોરના પેટની બોક્સ એક મારું હતું. એ ચોર કોને કહેશે? હા, તો હું કેમ લઈ ગઈ મારું? તો હું કહું સોર ન કહું તો? કે ચોરના પેટની નથી, આ તો તમારું હારું વિસાર્યું ને એટલે હું મીઠાઈના બોક્સ બે લઈ ગઈ. એક તો લઈ ગયો અને અમે સારું વિચાર્યું, બે મને દીધા હોય તો સારું વિચાર્યું કહેવાય. અરે તમને ક્યાં લાંબી બુદ્ધિ છે? હવે તમારી ઉંમર થઈ ગઈ ને, જો આ તમારી ઉંમર છે હે, અને નોઈને એટલી બધી તમારે મીઠાઈ ખાવી હોય તો કાલ સવારે ડાયાબિટીસ થઈ જાય તો તમારા ઘરમાં નાના છોકરા છે. એ થાય તારા દુશ્મનને ડાયાબિટીસ. તારા છોકરો છે ને મારે છોકરા છે, તું કઈ વાંધણી નથી. ખોડિયામાં ઈ જ કે છે મારે તો છે બે નાના નાના, ઈ ખાય. મારે બોક્સ જોઈએ. નકર હું છે ને શેઠને કહી દઈ કે બે બોક્સ લઈ ગઈ. એમાં હું કામ જીવ નાખો છો? તે જીવ તો નાખું જ ને, મને પૂછ્યા વગર લઈ ગઈ. પૂછીને લઈ ગઈ હોત ને તો હું તને કે તું તાર તમને લઈ જા. પૂછવાનું થોડું તે હોય. મારું છે, મારા ઉપર મારો હક હોય. હું તો છે ને શેઠને કહું છું હમણાં કે આ છે ને મારું બોક્સ લઈ ગઈ. આ ઝીપડી ઓછી અકાવો, આ તો શેઠે આપેલા બોક્સ ને, એમાં કઈ આપણે બે રૂપિયા નથી આપ્યા. તે રૂપિયા નો આપ્યા હોય તો શું થઈ ગયું? ધોરાજી આકો છો. તે અને ધોરાજી આખું જ ને. મને હું એક જૂની છું, હું 20 વર્ષ જૂની છું, એટલે ધોરાજી આ કઈ લેતા થાય કર લે. બોલ. 20 વર્ષ જૂના થઈને કાંઈ મકાન તમારું નામે નથી થઈ ગયું હો. તે મકાન નામે નો થઈ ગયું હોય એટલે મારે બોલવાનું નહીં એમ. જઈએ હોય તઈ આડો પગ કરતા હોય. આ તું મને આડો પગ કહેશો એમ નહીં, તું. મને ઈ કયો તો આ શેઠ મને વસ્તુ આપતા હોય તઈ આડો પગ હું કામ કરું? જઈએ હોય તઈ. મેં કોઈ દી આડો પગ નથી કર્યો. કે દી આડો પગ કર્યો? અને હું શેના કર્યો? એમને હું માગતી હોઉં ત્યારે નથી કહેતા કે આ નો મગાય ઓલું નો મગાય, એમાં તમારું શું છે? હું માગું એમાં તે કહે જ ને આ લોભણું નો થવાય. જેટલું પ્રેમથી દે ને એટલું લઈને વયું જવાય. એ તારે શીખામણ દેવાની જરૂર નથી હો, તું ઈ કામવાળી છો. રેવા દે, એય, તમારી તું માં કે કરમાં. હારું નથી. તું કરમાં. હું તારથી મોટી છું 20 વર્ષ, સમજી? કયું નહીં, વાત તો તમે પડતી નથી. કરું છું. મોટી બૂન ને આંટી બૂન ને તને માથે સટી જાય છે મારી હાડી. લે તારું કરને. કારા હાટલા એક વાળી તો મારું લઈ ગઈ ને. લઈ ગઈ તો લઈ ગઈ. લે હું કર લઈ હું તો શેઠને કહી દઈ. કઈ દે જા શેઠ ને ખોરે બે જા. બે જાય. તને પૂછવા આવું. તું બે જાય નહીં. મને કહેશો તઈ. શેઠ મોટો છે. શેઠ તો આંગળી આપે તો પોસો પકડે. શેઠ સમજો? માર છોકરા બિચારા નાના માર છોકરા બિચારા આમ હવે છોકરા કરી શેઠે તો લૂંટી ગઈ. ક્યાં લૂંટી ગઈ? તો તમારો બંગલો નો હોત લૂંટી ગઈ હોત તો હે? પૈસા. શેઠ નાના હોત ને, પૈસા. શેઠ નાના હોત તો તું પૈણીએ જાત, પણ તમારે લાયક છે જો પૈણું હોય તો. તો પૌણી જાય. તને પૂછવા આવું. એ શેઠ આ કામવાળી લગન કરવા તમારે રે આ તારે સમ ગરગ હોત તું ગરગી જા. મોટા પડે, ઉંમરમાં મોટો છે. એમાં મોટા નાનાનું ન હોય. પૌણી જવાય, ગરગી જવાય, નાના. બેહી જવાય. ગમવો તો જોઈએ ને. 20 વર્ષ હોય ને ઈ નાનું જ હોય. કોને 20 વર્ષે? શેઠને 20 મારે- વર્ષ થાય ને તું એટલે 20 વર્ષ હોય ને ઈ શેઠ કરતા તમારી નાનું હોય. સોડી સામે એના કરતા જો આ કામે ન કરવું હું પડે. કામે ઘરમાં પાવડું. તારે છે હાથેકનો ભડબડિયો. શેઠ કરે સાખો દી. તે હું તો એની દીકરી જેવડી છું તો શેઠ શેઠ જ કરું ને. દીકરી હવે જો જાવા દે.
તે હું લોભણી એમને હું તમારી લાઈનું લોભણી હું લાઈની મારું છું એને લાઈનું મારું છું તો હું મારું છું મને કહેશો પવની જા શરમ આવી જોઈએ કે તમે તો ઉંમરમાં હરખા છો ને એટલે તેમાં શું થઈ ગયું ઉંમરમાં હરખા હોય તો કેટલા વર્ષથી કામ કરું છું એટલે ઉંમરમાં એટલે હરખી હોય એટલે કેટલા વર્ષથી કામ કરો એટલે મને ધમકી મારવાની હે હું મારું ધમકી તે કોણ મારે છે માર ધમકી બોક્સ લઈ આલ હું કામ લાગી માર બોક્સ જ લઈ માર અટાણે જોઈ માર છોકરા હાટું લઈ જાઉં લે લઈ ઈ તો મારા છોકરા ખાઈ ગયા બિસાડા ઓલો છુ 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 છી કરે ને તાર છોકરાને છે ને હોહરું નીકળે ઝાડા થઈ જાય ને તાવ આવશે એ એટલા પૈસા છે ને તાર દવાખાને દે આથી પણ કાઈ વાંધો નહીં તમારે મીઠાઈનું બોક્સ જોઈને ભલે ઝાડા થઈ જાય ઝાડા ખાવા આવું છું શરમ વગરની થામા શરમ વગરની તું એની માસો ને સાડજે કા તમારે મીઠાઈ હું કરજે, તમારે મીઠાઈનો સાથ ભડભડિયો દે. છે તમારે મીઠાઈનો ભડભડિયો છે. તે મને આપીને તો મારે ભરભડિયો હોય જ, તારે તો ડબલ ભરભડિયો આટલી બધું ઉંમરે લઈ ગઈ, હાથ ધોઈ લઈ ગઈ. આટલી ઉંમરે ખાવાનો ભડભડિયો નથી હોય. થતો. હોય તારે હોય. પરજા છે ને વારે વારે પરજા છે મારે છોકરો છે પરજા તમારે હાંધિયા જેવડી એ છે. હાંડિયા જેવડી હોય પરજાનો જીવ ન હોય તારે કાલ હવે હાંડિયા જેવડા થાય બધું માહે મૂકજે હે ઈ પછીની વાત છે તઈ હું એમ કહી એટલે વાહે મૂકી દે પછી તમે આવજો જોવા બસ હું ક્યાં જોવા આવવાની તો મરી બસ જવાના? જોવાય નથી હા હતી કાલ આ તારે જાતે આ બાબુ જાવ ને પણ. તો મરી જાવ હારું થઈ ગયું સારું માર નાખું મરવું છે હાલો માર નાખ માર લે માર તમારે જેવી નથી ને તો ખૂનનો આરોપ મારી તિહાડી? જવું પડે નાના મોટાનો તો વર્તારો નથી કરતી શરમ જેવી તો જાત નથી જાવ કોઈને ને. સામું બોલું. આ બાધો છો કે આ કામવાળા તરીકે કામ કરવા આવ્યા જાવ અંબાઈને તારે બુદ્ધિ હોવી જોઈએ બુદ્ધિ નિખાર પ્રાણની છો આ ડોહીને હવે કામ થાતું નથી અને કામવાળીનું કામ કરવું છે અને એ કે કા જીવાય નથી દેતી ખાડી આ તમે દવા આપી ને આ બહુ એવી જો એવી લાગતી નથી કઈ એમ અસર નથી થતી ખાસ હા પણ હવે જુઓ ને અઠવાડિયું થઈ ગયો હવે તમે કહો 15 દિવસ પછી ખબર પડે હા એ તો મને ખબર પડે આયુર્વેદિક દવા હોય એટલે અસર ઓછી થાય હા હા પણ હું લઈ તમ તારે વાંધો નહીં પણ સારું થઈ જાય ને હા હા તમે તો ડૉક્ટર નથી તો મને ખબર કાંઈ વાંધો નહીં સારું હાલો હું પછી ફોન કરું તમને હો કેમ હજી તબિયત ખરાબ છે વધારે હા એટલી બધી ખરાબ નથી ને એટલી બધી સારી નથી બેટા તો પણ છે ને તમે દવા ટાઈમસર લીધા રાખજો પાછો હા પછી હું ઓફિસે જતો રહું ને તમે દવા ના પીવો તમને ખબર છે ને કે હું અહીંયા શા માટે આવ્યો એ છું હા કુમાર મને ખબર જ છે મારી તબિયતને લઈને તમે છે ને અહીંયા રોકાવા આવ્યા હા છો એમાં તમારી અને તબિયત ખરાબ જો. અને ઉપરથી તમારો બિઝનેસ આ બધું સંભાળવાનું છે કારણ કે હા, આગળ પાછળ તમારી એક જ દીકરી છે એટલે છે ને દવા ટાઈમસર લેજો બાકી હું અહીંથી ઓફિસે જતો રહું અને પછી તમે પાછા દવા બવા પીવો નહીં ક્યારેક ક્યારેક મને જીગુ ફરિયાદ કરે છે કે પપ્પા દવા પીવામાં થોડું આળસ કરે છે એટલે આળસ બાળસ કરતા તો હવે આયુર્વેદિક દવા હોય ને એટલે રોગ મટતા થોડીક વાર લાગે પણ જળમૂળથી જાય ખરો પણ હવે જુઓ હમણાં તો શરદી ખાંસીનો વાવડ છે ને હું પાછું ઓફિસે આવું ને તો બીજા 2 જણને ચેપ લાગે હે અને કોઈને તાવ આવી જાય ને કામ બગડે એના કરતાં હું છે ને ઓફિસે નથી આવતો તમે સંભાળી લેજો તમારે એ ચિંતા કરવાની જરૂર જ નથી અને મેં તમને ક્યારેય કહ્યું કે તમે ઓફિસે આવો તમારે કાંઈ જરૂર નથી ઓફિસ તમે અહીંયા ઘરે રહો ને આ બધું હું સંભાળી લઉં છું હા આરામ જ કરવાનો છે જ્યાં સુધી સારા ન થાવ ને ત્યાં સુધી એ તમે જે કામ કરો છો મને પૂરો વિશ્વાસ છે હે અને ભરોસો અહીં ગયા સુધી તમારે જે કરો એ અને ક્યાંક જરૂર પડે તમને અટવાવ તો હું બેઠો છું ફોન કરી મને પૂછી લેજો તમે તારે કે આનું કેમ કરવું હે કાંઈ આ વાંધો નહીં કોકનું પેમેન્ટ હોય કે કોકનું આમ તેમ હોય ને ક્યાંક આપણી પાસે રૂપિયા ન હોય તો મને કહેજો એને થોભાઈ દે તમે તારે એ બધું હું તમારે જ્યારે જરૂર પડશે ને ત્યારે તમને મારો ફોન આવી જશે બરાબર ત્યાં સુધી તમારે ઓફિસે ધક્કો ખાવાની જરૂર નથી અને અત્યારે કામે છે ને જોરદાર ઓફિસમાં હાલે છે એટલે ચિંતા કરવાની કઈ જરૂર નથી તમારે હા માથે દિવાળી છે ને બધું જોવું પડે ભાઈ અને જો આપણા કારીગરને બોનસ છે ને પૂરેપૂરું આપવાનું છે કારણ કે એના ઘરે દિવાળી બિચારાને બધાને જો આ વખતે છે ને કંપની તરફથી 33% બોનસ મૂક્યું છે એક કર્મચારી બરાબર બહુ સરસ કારણ કે આપણે જે કંઈ કમાવી છે ને જે કંઈ આપણી પરિસ્થિતિ છે ને ભાઈ એ આપણા કારીગરને લીધે છે હે એ દિલથી કામ કરશે ને તો આપણે 2 પૈસા રહેવું ને કૃપા લક્ષ્મીની રહે બાકી જો એ અત્યારે કેવું છે મેનેજરને છે ને શેઠ બનવું હોય અને શેઠને મોટા ઉદ્યોગપતિને એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બનવું હોય બધાને કોઈને ભૂખનો કંઈ અંત નથી પણ મૂળ વસ્તુ શું કે જેના લીધે આપણે છેવીને એને માન સન્માન ઇજ્જત એનું જરૂરિયાત આ પૂરી કરવાની હોય આપણે જો મને ખબર છે કે વર્કર કમાય તો શેઠ કમાય અને શેઠ કમાય તો વર્કર કમાય બેને મળી અને જ કામ કરવું પડે
શેઠ લાખ કમાતો હોય તો વર્કર 1000 કમાતો હોય, શેઠ કરોડ કમાતો હોય તો વર્કર લાખ કમાતો હોય. આ દુનિયાનો દસ્તુર છે. પણ એ બધું ખરું કમાય છે ઠીક, પણ એક જ નિયમ આપણો તો એ માણસનો પરસેવો હુકાય ને એ બધા એની મજદૂરી જે થતી હોય ને જો બોલવામાં તકલીફ હોય, કફ આવી જાય વચ્ચે વચ્ચે હમ. એને ચૂકવી દેવાની આપણે. જો તમારી કંપનીમાં જે રૂલ્સ છે ને એ ચાલ્યા જ કરે છે. 1 થી 5 માં પગાર થઈ જાય છે એટલે થઈ જાય ફિક્સ, બધા કર્મચારીના અકાઉન્ટમાં પેમેન્ટ થઈ જ જાય છે. PM પ્રોડક્શનનું નામ છે ને ઇન્ડસ્ટ્રીયલિસ્ટમાં ભલે મોટું ન થાય તો કાંઈ નહીં, પણ વ્યવહારિક તમારો નંબર 1 થવું જોઈએ. એમાં કાંઈ ઘટવા ન દો, બરાબર? હા આ PM પ્રોડક્શનને હું એવા સ્તર પર લઈ જઈશ કે એમાં તમારે ઊની આંચ પણ નહીં આવવા દો. બીજું કાંઈ? એ લોકોનો પ્રેમ મળતો રહે હમ. અને આપણું કામ થતું રહે એનાથી બીજું શું, આપણો મેનેજર જો મહેશ કોઠિયા, હમ. આ ઓલો નરેશ જોગાણી, જોગાણી, હમ. પછી ઓલો ભાવેશ, ભાવેશ એનું આપણું ટેકનિકલ કામ બધું સંભાળે ઈ. હે એક વાતમાં કોઈ દી ના પાડે છે. અને આપણે જો જ્યાં જમવા જાવી ત્યાં એને ભેગા હોય. આપણી ટીમ છે ને કોઈ પણ પ્રસંગમાં નાનો માણસ છે એમ કરીને એને સાઈડમાં મૂકવાનો જ નહીં, ભેગો જ તમને લઈ ખબર જ છે કે આપણા PM પ્રોડક્શનની એક જ સિસ્ટમ છે કે સૌને સાથે લઈને ચાલો, બધાએ સાથે કમાવાનું, સાથે મોજ કરવાની, બસ હુંવાણી કરવાની. લેવાનો. એ મોદી સાહેબને સૂત્ર છે ને આ આપણી કાર્ય પદ્ધતિથી ઉપરથી જ ખુલ્યું, સૌનો સાથ સૌનો વિકાસ. હા, જે આપણા ઉપર એને નામ લેતો એવું માની લો ને. હવે મારે પણ લેટ થાય છે ઓફિસ જવાનું, તો હું નીકળું. હા સારું, ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. એ મારે ભગવાનની નિરાશ થઈ ગઈ છે. આ જમાઈ છે ને દીકરા કરતા વિશેષ છે. એ બધું કામકાજ સંભાળી લીધું છે. એ બોલ, હું ઘરે જાઉં છું, બધું કામ થઈ ગયું છે. સારું. હા સાથી થઈ ગયા ફળ્યું તાર બાપ દો હે પૂરું કામ કરી જવાનું હોય. આ ફળિયું ને સંડાસ બાથરૂમ ને ઈ છે ને બધું હંધા તમારે ધોવાનું છે ને મારે અગાસી ધોવાની છે. એ ખોટું બોલમાં ખોટું બોલમાં ઈ બધું તારે કરવાનું છે ને અગાસી માર ધોવાની છે અગાસી જોવો, મેં ધોઈ આ નાખી. ગામ ચોરના પેટની છે ને કાંઈ કામ કરતી નથી. બુન આને કાઢી મૂકો ને કામ વાળીને રાખી છે. હું આ કામે સોના પેટની તું ખબર છે ને કાલ માર બોક્સ ચોરી ગઈ હતી ઇમરાન આમ જો આ મારું છે ને તમારા છોકરા નાના હતા ને એટલે હું મીઠાઈ લઈ મારું ગઈ. તમારા મોટા મોટા છોકરા છે. મારું આખું મીઠાઈનું બોક્સ લઈ ગઈ. જોવો, તમે બંને શાંતિ રાખો. તમારા બંનેના ભાગમાં જે ઈ કામ સોતી છે કોઈ દી કામ હરકું નથી કરતી. આ જો મને સોયન્ટી કે છે કેવું મને અહીંથી કાઢી મૂકવી ને એટલે હવે આની ઉંમર થઈ હું કામ કરી શકવાની છે સમજો. એના કરતાં એને કાઢી મૂકો. મારી વાત સાંભળો આ શેઠે 2 બોક્સ આપ્યા હતા એને હું કીધું તમે જાઓ ને તો 2 એક એક બોક્સ લઈ જાજો તો હાસી વાત છે નહીં શેઠાણી ઈ મારું બોક્સ લઈ ગઈ મને પૂછ્યા એ તું એટલા વર્ષથી અહીંયા તું કામ કાળો કરો છો. કાઢવા, તું જોવો. કાળો કાઢવા. જલ્પાબેન, એ તમારાથી મોટા છે, તમે કહીને મારી બોલાવો, વાત સાંભળો respect બોન પેલા ઈ મોટા નાનાની પછી વાત છે. એટલા વર્ષથી અહીં કામવાળી તરીકે કામ કર્યું. આ મીઠાઈ ખાઈ ખાઈને ધરાણી નથી હે. પણ ઈ તારે જોવાનું નથી. આ પાડા જેવી થઈ ગઈ અહીંયા કામ કરીને તું મીઠાઈ ખાઈ થાને, ખાઈને. તું થાને હું કામ આખા ગામની બળતરા કરશો અમારી યાર બાજી કાંઈ બળતરા કરતી નથી. અને હુકાઈ મરીશો હુકાઈ મરી. જો બોનું મારા ભાગનું કામ કરીને જાઉં છું એના જોવો, ભાગનું કરીને નીકળે. તમે બંને ઝઘડો નહીં કરો. તમને એમ કહી બંનેને પપ્પાએ કામના ભાગ પાડી આપ્યા છે ને તો બે થપીને કામ તો કરી ઈ તો કહું છું કામમાં ભાગ પાડી દીધા તો એને એકે કામ કરવાનું મારે અગાસીનું કરવાનું. આની ઉંમર થઈ ગઈ એટલે પગથિયેથી પડે તો ઓય ફટાડીને પેટની થામાં મેં આગાસી ધોઈ હવે. કોને અગાસી ધોય? આ બતાવું ધૂળ છે નકરી. આજ પગલા બતાવો. આજો તારું ફળિયું આજો. કોણ વાળશે? ફર્યું તમારે વાળવાનું. હું કાંઈ વાળવાનું નથી. હું નથી વાળવાની. હું આ શેઠને કહેવાની છું. બાંધી હું ઈ દ્યો. કહેવાની છે એક કામ કરો, બેને લાકડીઓ આપો. હા લઈ આ લાકડી એક મારો ને એટલે સીધી ની થઈ જાય. બે અંજુબા, લાકડી મારું તો તમે- સીધા થઈ જાવ. અંજુબા, તમે વડીલ છો એવું ના બોલાય. પણ અને એ એને તમારા શીખવાડે. વડીલ છે, તમારે એને તો એવું ના તમારી આ બોલાય. કામવાળી જૂની કામવાળીને છે ને સમજાવી દેજો. મારી સામે છે ને ટોટર ન કરે હો. હા એકને એક વાત લઈને બેઠા છો. જઈ હોય તઈ બાધે. કામ જ નથી કરવું લે કામા ખોટી. તાર બાપ આવે છે કરવા? આ મારા ભાગનું કોણ આવે? કામ મારા બાપુ કામ આવે છે. વરી ફરીને મારા બાપ કઈ હું કામ બોલશો? હું જ કામ કરું છું. મફતના રોટલા નથી તોડતી, મફતના રૂપિયા નથી લઈ જાતી. મફતના જ લઈ જાવ છો હો. હા હોશિયારી મારતી. મને બહુ તારી આવડે. હોશિયારી તારી ઘરે રાખ, તારી પાસે જોવો. ભાઈડા ને છોકરા પાસે આપજે. આ મારી પાસે નો આ આ તો મારી પાસે નહીં આલે હો. હા આ તો બસ છોકરા પાસે દાદાગીરી કરજો ને શેઠ પાસે કરજો. હું મારી કોણ છું? પાસે કરાય નહીં આલે. હું કોણ છું? હું અહીંયા કોણ છું? હું અહીંયા એને કોણ છું? સમજાવો. હું અહીંયા કોણ છું? તમે મને એક કહો. તમે શેઠાણી છો. તો તમે બંને મારી વાત સાંભળશો? તો તમારે બેને સાથે સંપીને કામ કરવું હોય તો ભલે, બાકી હું પપ્પાને કહીને તમને બેને કામમાંથી કઢાવી નાખીશ. તો બોલ. હું હાવ હાસું કહી દઉં.
હવે આની ઉંમર થઈ ગઈ છે. હવે ઈ જો નાના મોટું આ ઘરનું ઝાડા કચરા કરવા અગાસીએ કરવું બરોબર એ કામ સમજો મારે કરવાનું હોય ને હજી હું સુવાન રહી ઈ પડી જાય તો એના હેઠે કામ કરી નખાય કે નહીં? જો. મારી વાત ખોટી છે કે હાસી? પહેલા જો, એ કયો. પહેલા બોલ, મારી વાત બોલ, સાંભળો. પહેલા મારી વાત તો હાસી છે. સાંભળો તમે. મારી વાત તો સાંભળો. જો એને એ- સાંભળવા દે આ હા, સાચું છે. હા, જો આ અંજુબા છે 22 વર્ષથી અમારા ઘરમાં કામ કરે છે એટલે ઈ નાના મોટું કામ કરે ચાલે. બે કામ તમે ડોળા વધારે ભાઈમાં ડોળા. તે હું છે ને વધારાનું કામ કરું જ છું પણ એને અગાસી વારવાનો ઢઢો છે ઘરમાં આમ બાવા ઝાડા લેવાનો ઢઢો છે હવે પડે જો. આખરે તો શું પણ કરવાનું? પહેલેથી આ ઘરને ચોખ્ખું રાખે છે ને એટલા માટે એટલે તમારું કેમ એ તમારું કેવા એમ છે હું કામ વાળી હારી નથી હું ચોખ્ખું કામ નથી જો કરતી. તમે મારી ઉપર તમારે બ્લેમ યારે- નહીં કરો યાર. મને હંધ્યાય ખબર પડી ગઈ પણ આમ હો? એટલું છે ને શેઠિયાઓને કામ કરીને આપીએ ને તો કામ વાળાની કોઈથી કદર જ ન કરે. હાસાની હા, અમે કદર નાના થાય. માણસ છીએ અમે એમ નથી કહેતા હો પણ હા અમારું મન છે ને શોખું છે હાવ. જોવો બેન હું તમને કઈ નથી કહેતી તમે પણ કામ કરો જ છો બરાબર જ કરો છો. માસી કરતા એક કામ તમે વધારે જ કરો છો પણ એનો મતલબ એવો નથી કે તમે બંને ઝઘડા કરો. બે હંપીને હારે કામ કરો ને કામના ભાગ પડીને પણ કામ આને કરો ને. હંપવું નથી બૂન તો હું શું કરું કયો જોઈએ? હા એને હંપવું નથી એને એમ નથી થતું કે અમારી દીકરી સેવડી છે જે મન ફાવે એમ બોલે. ભાઈ હું કાંઈ બોલતી નથી અને આમ જો અમારે છે ને કામે નથી કરવું પણ મારો દીકરો છે ને બિચારો મોટો બીમાર રહે છે ને મારે પૈસાની અત્યારે બહુ જરૂર છે એટલે હું કામે આવું છું. હા હા મને ખબર છે મને ખબર છે હું પપ્પાને કહીશ તમને પૈસા જોતા હોય ને એટલે આપે. નાટક બાસ છે હવે તમને હું ખબર હોય એક કામ કરો આ ફળિયું કોઈને સાફ નથી કરવું અત્યારે બેય જાઓ કાલ સવારે બેય આવજો જાઓ. નહીં અચ્છા. તમારે નથી કરવું એની પાસે હું કરો. આમ કોઈને હું નથી કાંઈ નથી કરવા કોઈ બેસ તું. તમારે પણ નથી કરવું કાલ સવારે બેય આવીને બેય કામ કરજો અત્યારે બેય જાઓ જાઓ. બાપા, મારા છોકરા ઘરે નાના છે રોવે કેવું હા જાઓ. જો, હાવ છે ને આ શેઠાણી છે ને નાડે નાડે હા હા આપ સવારે વાત કરશો તમે જાઓ અત્યારે. બેટા શું થાય છે? ખબર નહીં મમ્મી મને શું થાય છે હા, દવાખાને જવું છે તો હાલ દવાખાને લઈ જાઓ. નહીં મમ્મી દવાખાને નથી પણ આમ જો આમની તું કેટલા દી હે કે ખારા દવાખાને બતાવી દઈએ એમ જો ને આ દીએ તારી તબિયત બગડતી જાય છે બેટા. આ હું જો આખો દી કામે ગઈ હોય તું ઘરે એકલો હોય આ મારો જીવે આઈના ને રહે છે. ભલે મમ્મી દવાખાને નથી જવું એક તો તમે આ કોકના ઘરના કામ કરીને માંડ આપણા બેના પેટ ભરાય છે એમાં તમે દવાખાને જવાની વાત કરો છો. જો એવું છે ને તો હું શેઠ પાસે થોડોક ઉપાડ લઈ લે પણ આમની કેટલા દી હાલ છે આમાં છે ને આ બીમારી વધતી જાય તું મારું માનતો નથી. આ હમણાં તો કઈ ખાતોય નથી નકરો હું તો ઉપાધિ કર્યા કરશો ઉપાધિ કરવાને. આવું તો ઘણું છે મમ્મી પેટમાં નાખું ને બધું બહાર નીકળી જાય શું કરું? એટલે જ હું કહું છું કે આ બીજા હારા દવાખાને બતાવી બટા. હા જો આ કેવું પેટમાં દુખે પછી ક્યાંથી ખવાય. હું છે ને કાલ શેઠ પાસેથી ઉપાડ લેતી આવે. નહીં મમ્મી નહીં હવે મારે છે ને તારી વાત કાંઈ સાંભળવા નથી. આ હું ઉપાડ લેતી આવું ને એટલે કાલ તો છે ને આપણે દવાખાને જાવું છે એક દિન હું રજા મૂકતી આવે. કાંઈ ઉપાડ નથી લેવો આ છે ને મીઠા ઝાડના મૂળિયા ન ખોદી લેવાય મમ્મી તમે 22 વર્ષથી ત્યાં કામ કરો છો અને ઈ શેઠ છે ને ઈ જ આપણું ઘર હકારે છે. પણ એ શેઠને હું જો નહીં કહું ને તોય મને શેઠ ખીજા હે કે એટલો તમારો દીકરો બીમાર છે ને મને કેમ ન કીધું. એની કરતા હું શેઠને વાત કરાય થોડુંક ઉપાડ લઈ અને એવું છે ને તો શેઠે આવશે આપણી હારે તમ તાર મોટી ગાડી લઈને. એ મને કહેતા જ હતા કે તમારે કાંઈ કામ હોય ને તો મને કહેજો. એને ખબર પડી ને મારો દીકરો બીમાર છે એટલે કે બેન ઉપાધિ ન કરતા ને કાંઈ જોઈ તો કહેજો. મમ્મી મારે કોઈ મોટા દવાખાને નથી જવું શેઠને નહીં કહેતા ઈ ખાલી ખોટા પાછા ઉપાધિ કરશે. પણ ઉપાધિ તો કરે જ ને. હવે આ તારી છે ને આ બીમારી વધતી જાય છે તું સમજ તો કાન જ. પણ હું કેટલા વર્ષથી ખાટલે છું હવે નથી મારે દવા કરાવી હું દવા પીને છે ને હું અંદરથી બધું બળીને ખાક થઈ ગયું છે કેટલીક દવા તો કરાવશો પણ મારી? આમની કેટલાક દિવસ તું કાઢાય. આ જો થોડીક દવા થાય ને તો થોડુંક તને સારું થઈ જાય. અને આમ જો હજી મારે છે ને આ તારા લગ્ન કરાવવા છે. આ મને હરખ નહીં હોય કે મારે એક દીકરાની વહુ આવે મારે પોરો થાય. હે હા તું સારો થઈ જાય ને તો તાર લગ્ન કરાય. અમે આ છે ને ખોટા સપના જોવાનું બંધ કરી દો. તમે સારી રીતે જાણો છો કે મને જે બીમારી થઈ છે ને સારી થાય એમ નથી. કોણે કીધું? હે
આ હારા ડોક્ટરને બતાવો ને એટલે ગમે એવી બીમારી હોય ને તોય સારું થઈ જાય. અટાણે તો જો કેવા કેવા સાધન નીકળ્યા છે ખબર છે. હા, હું કામ ઉપર જાઉં ને તો આ બધાય વાતો કરતા હોય કે ઓલા ભાઈને ઓલી બીમારી હતી તે હારા દવાખાને લઈ ગયા ને તે સારું થઈ ગયું. નસીબમાં હોય ને જિંદગી લખી હોય ને તો સારું થઈ જાય. પણ બટા જો ઈ બધી વાત હાચી, પણ દવાખાને ગયા વગર સારું થાય? આ ઘરે આપણે દેશી ઓહળિયા કરી કરીને કેટલાક કરવી. આ શરૂઆતમાં મેં તને દેશી ઓહળિયા કર્યા પણ એનાથી કઈ ફેર પડ્યો ન પડે. થોડું સારું રહેતું હતું માં. હવે હું તમારી આગળ હાથ જોડું છું. હવે મને દવા ન પીવડાવો, માથી સહન નથી થતું. પણ બટા એવું હોય ને તો આપણે દવાખાને થોડાક દી દાખલ કરી દઈએ. ઓલા બાટલા સડાવે ને એટલે તને થોડીક રાહત થઈ જાય. જો ખવાતું નથી ને એટલે અશક્તિ આવી ગઈ હોય. જો માં, પાટલા સડાવીને મારો હાથ છે ને ખોદાઈ ગયો છે. હા, બધી હવે વાત રહેવા જો માં. આસી બટા, પણ હવે આને કઈક ઈલાજ તો કરાવવો પડે કે નહીં? આ તું તારી પીડા છે ને મારથી નથી જોવાતી. આ તું કેટલો પીડાશો ખબર છો? પીડાવશું ને. આ ગયા ભવના કઈક કરમ હશે મારા. આ ભવમાં સજા મળી. એવું તું બોલમાં કાંઈ નથી મારી માં. એવું બોલમાં એક વાતનો મને અફસોસ રહી જાય કે હું દીકરો હોવા છતાંય તમારી સેવા નહીં કરી શકું માં. પણ એવું હું કામ એને બોલશો અટાણે? હે બટા, કાંઈ નહીં થાય તને. અને સને હઠ હારું થઈ જાય. આપણે દવાખાને જાય. નથી જવું. જેટલી મારી જિંદગી હશે ને એટલી આમને વહી જાય. કાંઈ બસ. દવા નથી કરાવી. હવે કાંઈ નથી બોલવાનું, એક શબ્દ નથી બોલવાનું. હું કહું એમ જ કરવાનું. હા ઈશ્વરભાઈ, આ વખતે અનકોટમાં મારું નામ લખજો હો. દર વખતે છે ને મારું નામ આવતું જ નથી. હું આગ્રહ રાખું તોય એ આ વખતે છે ને અનકોટમાં મારું નામ પહેલું રાખજો, બીજા નામ પછી. અને આખો અનકોટ મારા નામે લખો તો વાંધો નથી. આ ભગવાનને આપણે છે ને રાજી કરવા છે આ વખતે, હો ને? એ સારું સારું. અને આ પછી મળું તમને અને રૂપિયા રોકડા જમા કરાવી દઈ તમ તારે. બોલો ને અંજુબેન. મારે થોડુંક રૂપિયાની જરૂર હતી એટલે સાહેબ રૂપિયા કેમ? લેવા આવ્યા. તમે કોઈ દી અટાણ સુધી માંગ્યા નથી અને 18 રૂપિયાની જરૂર પડી. પણ શેઠ, આ મારો દીકરો છે ને બહુ બીમાર છે એટલે મારે એને મોટા દવાખાને લઈ જાવો. અટાણ સુધી તો થોડીક બીમારી હતી, નાના નાના દવાખાને લઈ જતી હતી. પણ હવે એની બીમારી વધી ગઈ છે. હવે એનાથી સહન નથી થતું એટલે મોટા દવાખાને બતાવવું પડે એમ છે. એટલે એ આવું હોય તો પહેલા કહેવાય ને બેન. હે, પણ અમારી ઓળખાણમાં કેટલાય દવાખાના હોય. અમે ડોક્ટરને અમારે સંબંધ સારા હોય એટલે હું છે તમને ખોટા ખર્ચામાં ન નાખે. ઈ વાત હાચી, પણ મારો દીકરો છે ને મને કે બા તમારા શેઠ પાસે ઉપાડ નથી લેવો. ઈ તો મને આજે ના પાડતો હતો. ઈ કે શેઠ બિચારા 20 વર્ષથી આપણને હાસવે છે ને પગાર દે છે બા, આપણે ઉપાડ નથી લેવો. પણ મેં કીધું બટા હવે હાલે એમ નથી. એમાં તમે ઢીલા પડોમાં કેટલા પૈસા જોઈએ કયો? 10,000. આ તે 10,000 હું આપી દઉં તારે. પણ છે ને આ બીમારી વધી હું કામ ગઈ? આ તમે છે ને નાની નાની દવાઓ લીધી આટડીમાં જઈને, હે, અને નિદાન સારું થયું ન હોય અને ખોટો રોગ રેડાઈ જાય પછી આમાં છે ને અગમચેતી વાપરવી પડે. આ છોકરા માને નહીં ને, હું છોકરાને કઈ કઈને થાકી. એમ કે બા થઈ જાય હારું, ઉપાધિ કરોમાં થઈ જાય હારું. હા, અમે દેશી ઓહળિયા કરી કરીને હારું થઈ જાય ને તો કીધું દવાખાને જાવું નહીં. અમારા ગરીબ માણસોને શું હોય, આ ઘરની દવાએ સારું થઈ જતું હોય તો પૈસા નાખવાની શેઠ. એ પાણી પહેલા પાળ બંધાય. અને અત્યારે છે ને જાત જાતના રોગ થાય છે માણસને. હે, કલ્પના ન કરી હોય એવી તકલીફો આવીને ઊભી રહી જાય અને પછી પાછળથી છે ને આપણે પસ્તાવાનો વારો આવે બેન. અને ઘણી વખત તો એવું છે કે આપણે વાંક કાંઈ આપણો હોય નહીં, હે, બધું આપણે નો કોઈ વ્યસન કરતા હોય, નો કોઈ આપણને કૂટેવ હોય, તેમ છતાં આપણને મહારોગની બીમારી લાગુ પડી જાય. બોલો, પટાણે તો શેઠ પેટમાં પાણી ટકતું નથી. આપણે બેઠો બેઠો વળ ખાતો હતો, પણ મેં કીધું શેઠ પાસે પૈસા લેતી આવું અને એવું હોય ને તો અડધો ટકની રજા લઈ લઉં, દવાખાને બતાવી આવું. હા, તે પણ બતાવ્યા જ ને. અમે જો પૈસા તો તમને આપું જ છું, પણ હું તમને 2 સલાહ એટલે આપું છું કે તમે છે ને ખોટા કોઈ ડૉક્ટર તમને લૂંટતો હોય ને એવું લાગે ને તો મને કહેજો. તો હું જે મારા 2-3 ઓળખીતા ડૉક્ટરો છે એની પાસે તમે દવા દારૂ કરાવો ને તો તમારે પૈસા નહીં દેવા આપણે. હું એને ફોન કરીને કહી દે કે તું ભાઈ પૈસા નહીં લેતો એની પાસે. તો સારું શેઠ. હા, તમારો ખૂબ ખૂબ આભાર. હા, તમે મારા ભગવાન. અરે એમાં તમે કોઈ સારા ડોક્ટર હોય ને તો મને સલાહ દો તો હું મારા દીકરાને ત્યાં લઈ જાઉં. આ રિક્ષા કરીને લઈ જાય.
એ સત્તાધાર હોસ્પિટલ છે ઓળખીતાની, અને ડૉક્ટર પ્રવીણભાઈ દેસાઈ. શેઠ આમ એમ તો મેં ન જોયું હોય, અમે મોટા, અમે નાના માણસો, આ મોટી હોસ્પિટલના દાદર કોઈ દી સડ્યા ન હોય. એ તો છે ને તમારા દીકરાને કહો ને એટલે હું ફોન પર વાત કરી લઈએ એની હારે. અને જો એ અહીંયા અમરોલીમાં ઢાળ ઉતરતા જ છે, સત્તાધાર ચોકડી તરીકે નામ ફેમસ છે, અને એ ડૉક્ટરના હાથમાં છે ને મોટી જસ રેખા છે. અમરોલી પાસે આ અમરોલી પાસે. હા અને તો જસ રેખા એવી કે મર્દાને ઊભા કર્યા છે. બોલો. તો શેઠ સારું, મારા દીકરાને સારું થઈ જાય ને તો હું એ તમારો સારું જ થઈ જાય, તમે તારે ફિકર કરો માં. અને જુઓ આ જીગાને મેં કહ્યો કે બાપુજીએ કીધું છે 10,000 રૂપિયા આપે, સારું, જીગુ સારું, તમને આપશે. હે તમારું ભગવાન સારું કરશે. અને દીકરાને ફોન પર વાત કરાવો ને, ખોટા તમે કોઈ નબળા દવાખાને જાતા નહીં. સારું સારું શેઠ, હે તમારું સારું થાય. હું કરે છે બેટા? તું તો આખો દિવસ આ રૂમમાં જ પડી હો. હે તમને ખબર છે કે મને આજ રૂમમાં ગમે છે. હવે તારા માટે છે ને કેટલો સરસ બેડરૂમ બનાવ્યો છે, છતાં તને છે ને તારે આ માનો રૂમ છે ને એની માયા નથી છૂટતી. એ તો ન છૂટે ને પપ્પા. કોઈ પણ દીકરી હોય એને માની કે બાપની કોઈની માયા છૂટવાની છે? ક્યારેય ન છૂટે. આ તમને કેમ મારા મમ્મી ભૂલાઈ ગયા ને મને તો એ ખબર નથી પડતી. એ ભૂલાય નથી યાર બેટા, પણ હવે જો સત્ય વસ્તુ હોય ને સ્વીકારી લેવી પડે. હે આ ગયા હોય એની વાંહે કે માણસ વહી જાય છે. હે આ માયા છે ને એ જો માણસ જાય ને એની ભેગી છોડી દેવાની, નકર છે ને આખી જિંદગી આપણે હેરાન થઈ. જો આ તું છે ને પછી બીમાર રહે છે એવું લાગે છે મને તો. આ હું તો બીમાર છું, તું બીમાર થઈ જાય. ના બાપા ના, હું તો કઈ બીમાર નથી, પણ આ રૂમમાં છે ને ખબર નહીં મને બહુ એટલે બહુ શાંતિ મળે. મને તો ક્યારેક એમ થાય કે રાત્રે ભૂતી પણ આ જ રૂમમાં રહો. આ મારા મમ્મીનું ખાટલો અને મારા મમ્મીનું ખાટલો, જાણે કેવું લાગે કે મારા મમ્મીને ખોડા માથું રાખીને હું ભૂતી છું ને. એ મારી દીકરી છે ને એની મમ્મીની માયા નથી જાતી. લે બસ આવો ભાવ છે રાખવાનો બેટા, પણ છે ને જો એને મુક્ત કરી દેવાની. નકર છે ને આ તારી મમ્મીને છે ને સ્વર્ગમાં છે ને હક ન રહે. એને એમ થાય કે મારી દીકરી મારી વગર છે ને પીડાતી હશે અને દુઃખી રહેતી હશે, એટલે આપણે એને મુક્ત કરી દેવાના. આ છે ને જાય ને એને બહુ પકડી નહીં રાખવાના, નકર એ બિચારા છે ને અટવાય. પછી બીજો જન્મ લેવો હોય ને તો એ વિચાર કરવો પડે હવે મારે ક્યાં જવું. અને બીજો પણ મને આ રૂમમાં ફાયદો છે. હું આ રૂમમાં હોય તો તમને એ ખબર છે પપ્પા, મારો મેન ફાયદો હું છે આ રૂમમાં? બે કામવાળીઓ આ રૂમમાં નથી આવતી. કોક હોય ને આ રૂમમાં ત્યારે જ આવે, કેમ કે આ બે કામવાળીઓ છે ને બીવે છે આ રૂમમાં. આ મમ્મી ગુજરી ગયા પછીથી મંજુ બાકી આવે એની તો રાત ફાટતી ગઈ. હવે શું છે કે આપણે જો એક જૂની કામવાળી છે, એક છે જરૂરિયાતવાળી, બરાબર? આ બધા માણસો જરૂરિયાતવાળા હોય એટલે હવે જો પહેલેથી રાખ્યા છે એટલે રાખવી છે. પણ આ છે ને કંકાસ એનો વધતો જાય છે એટલે કઈક એમ થાય ને કે મગજ ફાટી જાય. થાકી ગઈ છું પપ્પા. આ બે કામવાળીથી હું થાકી ગઈ, ત્રાહી મામ થઈ ગઈ છું. આખો દિવસ એનું કોલ મારા માથામાં ગુંજાજ કરે, ઘડી કે શાંતિ નથી લેવા દેતા. આ રૂમ ની બહાર નીકળો એટલે ઓલી કે બૂન, ઓલી બેન બા કરતે દોડી જ આવે બે. જો આ ઓલા અંજુ બેન છે ને અંજુ માસીદાર, એ તો જો એને છોકરો બીમાર છે અને એને જરૂર છે ખરેખર. ભલે ગૌઢા છે, થોડા મોટી ઉંમર થઈ ગઈ છે, એ જેટલું કરે એટલું દિલથી કરે છે. પણ આ પેલી નાની છે ને એ પછી તક બહુ કરે. પછી એ કઈ બોલાવ કે રે જૂની બાઈ હોય તો બોલે તો ખરી જ ને, હું જૂની નોકરાણી છું, ઓલી કે તું નવી આવી છો, એમાંથી બાધા થાય. એના કરતા છે ને ક્યારેક એમ થાય કે હાથે બધું કામ કરી નાખીએ એટલે શાંતિ. હું કરી દીધી પપ્પા. તું કરી લે કામ. હા તો તો હવે કરી બેને દઉં છૂટી ને, કરી દેવી. કરી દ્યો. આ બેનું કચકચ સાંભળવા કરતા હાથે કામ કરો. આ પેલી કહેવત છે ને, હૈયા બાળવા કરતા હાથ બાળવા હારા. પણ જો કામ મોટું છે, ફળિયું, ઓસરી, 3 રૂમો, સાફ સફાઈ કરવી પડે. આખો દિવસ તું પછી ફરિયાદ નહીં કરતી, પપ્પા હું થાકી જાઉં છું, નહીં પછી હું રસોઈ નહીં કરું, આમ નહીં કરું. નહીં કરું. રાજ આવે તે પછી તું ધ્યાન ન આવે પછી એનામાં. એ બિચારો થાકેલો પાકેલો આવ્યો હોય તેની સેવા તારે કરવી પડે પાછી. નહીં કરું એ પપ્પા. કામ કરે, એકને રાખીને એકને જાતી કરે. નહીં. કપડા મશીનમાં ધોઈ નાખીશ, રસોઈ બનાવી લઈશ, કચરા પોતા કરી નાખીશ, બધું મારું થઈ જાય. જોવો તમારી તબિયત સારી રહી છે પેલા. આ બળદ આમ ના બળદા થઈ જાઓ તમે. એ ભાઈ બધું ખોખું થઈ ગયું છે, સમજી ગયા? આ છે ને એવું લાગશે ને ચિઠ્ઠી ફાટવાની તૈયારી છે. હા હું કામ બોલો છો? બીજું કઈ સારું બોલતા આવડે છે કે નહીં તમને? પછી એમ કે તું મારી ઉપર રાડું નાખે. રાડું ન નાખું તો હું કરું તમારી ઉપર? હું ભૂલ થઈ જાય, નહીં બોલો બસ. પણ જો આ કકડાટમાં બોલાઈ જાય. હવે એ કકડાટ કરે ને એના વાઇબ્રેશન આપણને લાગે, એના સ્પંદનો કહેવાય ને ગુજરાતીમાં, એ સ્પંદનો લાગે એટલે આપણને એમ થાય કે આપણે બહાર પીસવી કે એ બાધે છે. ખબર જ ન પડે ઘણી વખત તો. એક કામ કર, બધું સાચવી લેજો. બે નગર
છૂટી આપી દઈએ આપણે. બોલી લીધું? હા, હજી મરવાની વાતો કરવી છે? ઈ તો થઈ જાય હવે. થાકી એટલે કંટાળી એટલે એમાં બીજું શું? આ છે ને બેન જાતિયું કરી દ્યો અને એવું લાગશે ને તો હું નવી કામવાળી ગોતી આવીશ. મારથી કામમાં નહીં પુગાય ને તો. પણ આ બેમાંથી કોઈ મારે નથી જોતી ઘરમાં. બેને હવના પૈસા આપી જો ને બેને કયો હવનો રસ્તો પકડે. નવા કામવાળાનો બધો ભરોસો ન થાય. એ તારું બધું કબાટ ને આપણે લોકો એ હું બધી લોક રાખીશ અને ખાલી કચરા પોતા અગરથી ધોવાનું ફળિયું વળવાનું વાસણ ટકવા જ રાખીશ. બાકી રહોડાનું કપડાનું બધું હું કરી લઈશ. એ આ બાંધેકડું છે પણ છે ને હાથની ચોખ્ખી છે પાછી. મારે બેમાંથી કોઈ નથી જોતી પપ્પા. કહેતા જ બાકી હું વહી જાઉં હવે અહીંથી. મારે નથી જવું હવે. હે આ જમાઈ જોય મારું કામ ઉપાડે છે. ભલે ને આ રીતે એના ઘરે રહી. આ તો બે જણા હોય તો મારે હથવાનું નહીં. હે આ તારી બાના ગયા પછી હથવાનું જોઈ કે નહીં મારે. કાંઈ નહીં. ઓલી બેન હિસાબ મને કહી દેજો એટલે હું આપી દઈશ અને કેટલા દેવાના છે એ. હા ત્યાં હું એને વાત કરી જ લઉં છું આજે. વાત કરી જ લ્યો અને કહી દો કે તમારે ન રહેવું હોય ને અહીંથી બે વેતનીઓ થઈ જાવ એને કઈ હવે મારી છોકરી થાકી હા ગઈ તમને આપેલા પૈસા ભૂલી ગયા આપણે નથી. હા બસ. સારું લ્યો. અને બીજી વખત છે ને મરવાનું બોલતા ને ભાઈ ખાવાનું નહીં આપું તો એમ દી સુધી. એ હા બાપા હા. સોનાના ચાંદીના ભાવમાં તેજી ભાવ આસમાની આંબ્યા 1,22,000 નો ભાવ. બોલો ને શેઠ, કેમ બોલાવી મને? હા. જુઓ એ તમારી ફરિયાદ બહુ છે હો. અને કેમ શેઠ? હું અને મારી દીકરી બે થાક્યા છે એટલે તમે છે ને શેઠ, હું કામ તો મારું બધું ટાઈમે પતાવી દઉં છું. એ કામ પતાવો એની કંઈ બહુ મજા નથી પણ કામ છે ને કકડાટ કરીને પતાવો ને એમાં નથી મજા આવતી. પણ જો શેઠ, આ તમને તો ખબર છે ને હું આ 20-22 વર્ષથી કામ કરું છું. કોઈ દિવસ મારી ફરિયાદ આવી છે? આ નવી ઓલી છે ને એ મારી યાર મગજ મારી કરે છે. એ ઈ કરે કે તમે કરો, બેમાંથી એકેય સમજણ દાખવી નથી. આ પેલા પાતળો પુલ હોય ને બે બાજુ આમાં કૂતરાને પસાર થવું ને એક જ જણો પસાર થઈ શકતો હોય હે તો બે પેલા કૂતરા બાંધે ને પછી નદીમાં પડે એમ. તો તમે બે નદીમાં પડ્યા છો. તમને બેયને છે ને મારા ઘરમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે એટલે બેયને નોકરીમાંથી બાકાત કરવાના જો છે. શેઠ, આ તમને તો ખબર છે ને આ મારો દીકરો બીમાર છે. આ તમે મને અત્યારે નોકરી ઉપરથી કાઢી મૂકશો તો હું અટાણ ક્યાં જાય? આ અટાણે નવા કોઈ કામે નહીં આપે મને. એ મારે કાંઈ સાંભળવા નથી થતું સમજ્યા તમે? તમે નોકરીમાંથી બરખાસ્ત કરી દીધા તમને હું તને ઓલી જલપાની કહી દઉં છું. એક વખત તો મને કહી દીધું છે પાછી આવે ને તમે જાઓ એટલે એને હું તને પાછો મળી લઈને કહી દઉં છું કે તું જા ભાઈ. હા, મને એકને રાખી લ્યો ને. આ હું તમને કહું છું ને અત્યારે મારે કામ ક્યાં ગોતવું ને ખાવાના ફાફા પડશે મારે. એ તમારી પાસે જે રૂપિયા છે ને મારા હે એ મારે જોતાય નથી. બીજા જોતાય તો લઈ જાજો, રૂપિયાનો નહીં. પ્રશ્ન જ નથી. અને હા તમારા દીકરાને હારા દવાખાને દાખલ કરો તો મેં તમને કીધું તો ખરું ને કે તમે તારે કહેજો મને હારા દવાખાને ને હું કહ્યો તને દે એને કે ભાઈ ડૉક્ટરને ઓળખીતાને કે આની સારવાર કરજે ને પૈસા નહીં લેતો. નહીં પણ જો આ કંકાસ છે ને કંકાસથી છે ને મારું ઘરમાં છે ને હવે મને પોતાને છે ને જીવને શાંતિ નથી. નહીં તો હું બીમાર રહું. એમાં પાછું તમે બાદ કરો. કોઈની સામે બાંધવામાં પાછું ઓછું નહીં. એ જાણે કોઈ કયા જન્મનો વેર હોય ને તમારે બેયને એમ તમે બિલાડા કૂતરા જઈને બાંધો. પણ તમને કહું છું તો ખરા સાહેબ, આ એટલા વર્ષથી હું કામ કરું છું, કોઈ દી તમે મારી ફરિયાદ આવી છે ન આવે. પણ આ નવા બેન છે ને એ નથી સમજતા તો હું શું કરું? એટલે મારે બોલવું પડે. આ મને ખબર છે તમને નથી ગમતું પણ એ સમજે નહીં તો પછી શેઠ હવે હું તમને પગે લાગુ છું. મને થોડાક એ એમાં પગે લાગવાનું હોય બેન સમજ્યા? તમે મને શરમાવોમાં. એક વખત મારી દીકરી સાથે વાત થઈ ગઈ છે કે અમારે ઘરમાં હવે કામવાળી જરૂર નથી. બેન પછી ને ખોટું. કહ્યું ને હું મારથી થાય હું તમ તારે એકલી બધાય કામ કરી નાખે. બસ જે કામ કહે ને હું કરી નાખું. એમાં એવું છે તમને રાખો ને તો ઓલીને પાછું ખોટું લાગે અને ઓલીને રાખો તો તમને ખોટું લાગે. એટલે મારે છે ને બેમાંથી એકેય નથી જોતા. સમજી ગયા તમે? એટલે મારે છે ને ઘરમાં શાંતિ જોઈએ છે બેન હવે. અને જો આ તમારા શેઠાણીના ગયા પછી છે ને મને એમ કે હાલો એક બાયુ માણાની ખોટ બીજી એક કામવાળી રાખવી એટલે પૂરી થઈ જાય અને મારે હથવારો એટલે જમાઈને બહુ દીકરી જમાઈને દીકરીને ભેગા બોલાવી દીધા મેં રહેવા માટે. પણ તમે તો છે ને બધાની સામે એ બાદ કરો અને મારું આમ આજુબાજુમાં છે ને બધા જોવે સાંભળે ને એમાં નામ મારું ખરાબ થાય. તમારે કાંઈ ફેર નહીં પડે તમને બધાને. પણ જો છે અમારે તમારા રૂપિયા હજી પાછા દેવાના છે એટલે
એ મારે રૂપિયા નથી જોતા, એ ચિંતા જ ભૂલી જાઓ તમે. મેં નહીં. દીધા તમને રૂપિયા ઈ શેઠ મારે કોઈ હરામનું નથી જોતું. હું તમારે છે ને પાયે પાયે આપી દઈ, તમ તારે હું બધાય આપી દઈ, એકેય રૂપિયો નહીં રાખું. તમે સમજ્યા નહીં ને એટલે આવી તકલીફ છે. જો એ બોલતી હોત ને એટલે તમે ચૂપ થઈ ગયા હોત ને, તમે તો મોટી ઉંમરના છો, હે તમે તો જમાનો દુનિયા જોઈ છે. તમારે થોડુંક સહન કરી લેવાનું હતું. તો મારી દીકરીને એમ થાય કે હાલો ઓલી નાની કજિયાળી છે ને એ મોટી આ માસીને કહે છે અને ખીજાણા કરે છે, તો આપણે મોટી માસીને રાખવી અને ઓલીને જતી કરવી. પણ તમે બે હામ સામે ભેગ્યું થયા ને એટલે જાણે તમને સુરાતન ચડે બાંધવાનો. પણ ભાઈ ઈ મને હેરાન કરતી હતી. આ ઓલું તમે મીઠાઈનું બોક્સ દીધું હતું ને, આ હાસું કહું ને તો મને પૂછ્યું નહીં, બે ઘરે લઈને વહી ગઈ. બોલો આ એવું મને હેરાન કરે. આ કોક દી મને બેને ખાવાનું દીધું હોય ને તો એમ કે લાય તાર નથી લઈ જવાનું, મને આપ્યું એમ કરીને લઈ જાય. બોલો મને હેરાન કરે છે કેટલા. એ તમારો દયાનો ચહેરો જેમ છે ને, મને દયા તો આવે તમારા ઉપર, પણ છે ને હવે છે ને મારે દયા દાખવવાની થતી નથી. સમજી ગયા તમે? એક તો જો આ મારું ગળું પકડાય છે અને તમે છે ને વધારે બોલાવોમાં મને. પણ શેઠ સાંજે છે ને હળદર વાળું દૂધ પી લેજો, બેનબાને કહેજો બનાવી દે. એ તો કરી દે, અને કહું જાતે કરી લીધું તારે. પણ જો કાલથી તમે નોકરીએ નહીં આવતા. સમજી ગયા? સારું શેઠ, આ સેવી તમારી મરસી કાકા, સેવી તમારી મરસી. હા, ન કેવું હોય તો કેવું પડે, કરે જેવું ને. હવે હું કરશું? નોકરી વહી ગઈ, છોકરાને દવા કેમ કરાવે? અહીં ઊભા ઊભા રોવો છું? હા, કામ નથી? આ શેઠે નોકરીમાંથી કાઢી નાખ્યા, હવે હું કામ કરવા જાય? તને નથી ખબર? કાઢી મૂક્યા? તો મારું કીધું હશે ને એને. બેને રજા આપી દીધી. હવે હું કરીશ? આ બધું છે ને ડોહી તારી હિસાબે થયું છે. એ તારા લીધે તું છે, મારા લીધે નહીં. કા આ તું કામ નહોતી કરતી ને એટલે આ બધે ખેલ થયા છે. એ તું નહોતી કરતી, હું તો હંધાઈ કામ કરતી હતી. કયું કામ મેં ન કર્યું? એક મારથી ન થાય એવું ન કરતી, બાકી હંધુય કામ કરતી હતી. કોણ કેમ કામ નહોતી કરતી? કામમાં વાત કરે, એક કામમાં વાત કરે, પછી આ શેઠ ને શેઠાણી કંટાળીને કાઢી જ મૂકે ને શું કરે? આ તું તો કામ નથી કરતી, પણ મારું તો કામ ટકવા દે, મારું તો ટકવા દે ને. અમારે બંગલા નથી તો મારે બંગલા નથી, મારે નાનું એવું ઝૂંપડું છે. મને હરખ નથી થતો બાંધવાનો, પણ તું એવું કરે એટલે મારે વગર કયા બાંધવું પડે. આ તારું તો ટાયડું, પણ ભેગું મારું ટાયડું. તે તારા લીધે મારું ટાળ્યું. આ હું 22 વર્ષથી કરું છું ને કામ, કેમ મને કોઈ દી નો કાઢી ને હવે કાઢી? કાઢે જ ને, કારણ કે તારે મને ટકવા નહોતી દેવી. મારે એવું નહોતું, તારે મને જૂની થઈ ગઈ ને એટલે ટકવા નહોતી દેવી. સમજી? હા, આ બધું ઘરનું કરી લીધું તું. 22 વર્ષ જઈ હોય તો કે 22 વર્ષ હું છે, પણ 22 વર્ષ કામ કરે કઈ નવી નવાઈ નથી. તો નવી નવાઈ જ કહેવાય. આ જૂના હોય ને એને હાસવે, આ તારા લીધે છે ને મને કાઢી. જૂના હોય ને તો એને હાસવે એ બરોબર છે, પણ કામે એવું કરીને દેવું પડે તો ને. કરું જ તી. અત્યાર સુધી કોણ કરવા આવતું? તું આવતી જ કરવા. આ તો કોણ કરતું તું? વધારાનું કામ તો હું જ કરતી હતી. તેથી શેઠાણી નો બોલ્યા, નાના એ શેઠાણી. તો કાલ હવાર હજી તું આવીશો. એટલા વર્ષથી હું એકલી જ કરતી હતી. હો, હા, હોશિયારી મારતી. હવે રેવા દ્યો ને. હવે આ બધા રોવા ધોવાના નાટક બંધ કરો અને હાલો હવે આમ કામ કરવા. ન્યા નહીં રાખે પાછો ડોહો. હું તો કહી દઈ કે આની હિસાબે તમે મને હું કામ કાઢો, આને કાઢી મૂકો, મને કાઢોમાં. હું તો કહી દઈશ. તે પણ તમે રોવો કા? રોવું નહીં હું કરું? આ શેઠ છે ને પાછા નોકરીએ નહીં રાખે ને આપણને કામે, તો મારો દીકરાને દવા હું કેમ કરાવે? મારો દીકરો માંદો રહેશે, અત્યારે કેટલો બીમાર છે. ઘરમાં ખાવાના પૈસા નથી, દવાખાને લઈ જવાના પૈસા નથી. તમારો છોકરો હાઈસન બીમાર છે? હા બેટા, હા, એટલે જ હું કામ કરું છું. હા, મારો છોકરો બીમાર ન હોત ને તો મને ઘરની બહાર પગે ન મૂકવા દે, કામે ન કરવા દે. જો બીમારી હું થઈ, ડોક્ટર શું કહે છે? ડોક્ટર છે ને આ નત નવા બાના કાઢ્યા કરે. અટાણે પેટમાં પાણી ન ટકતું. અમારે મોટા દવાખાને લઈ જવાનો હતો, રૂપિયા વગર હું કેમ લઈ જાઉં? હવે હું શું કરે? હા, મારી નોકરી ગઈ, મારે ખાવાનું ગયું, બધું ગયું. હું મારા દીકરાનું હું જવાબ દે? આંટી બુન હશે ને, તમે ઉપાધિ કરો માં. હું તને એટલે જ કહેતી હતી કે તું બોલવા. પણ મને શું ખબર કે આ તમારો દીકરો હાઈસન બીમાર છે? મને એમ કે તમે નાટક કરો છો. હવે જો આ શેઠે કાઢી મૂક્યા છે ને એ તો ઠીક છે, પણ હું છે ને આ તમારા વતી છે ને હું એન પાસે 2 હાથ જોડીને અને આમ પગે પડીને માફી માંગી લઈ. હવે અને આપણને આમ નો આમ રાખે. કરો. હવે પણ નો રાખશે, હું કહું છું ને રાખશે. મને નો રાખે ને કામ તો કાઈ નહીં. થઈ ગયું બધું. આમ જો વધારે થઈ ગઈ. બોન તમે રો મને રોવું આવી જાય. હું કરું?
હું તને તે દી મીઠાઈનું એટલે કહેતી હતી, મારા છોકરા હાટું લઈ જાઉં, બિચારો બીમાર છે, થોડીક ખાય. સમજો હા તમે રોમાં, હા તમે રોડો ને તો મારો જીવ બળે. હા ભલે પણ હું હું કરું? બોલે આખા પાખી છું, પણ આમ તો છે ને દયાળુ છું, સમજાણું? આ જો હું શેઠને છે ને હમાઈની છે ને વાત કરી અને ગળે ઘૂંટડો ઉતરી જાય ને એવી, આ તમને કામે રાખી લે ને તોય ઠીક છે. હા મને તો હંધાય કામ ઘણી જગ્યાએ મળી રહે. આ જો તમારી મોટી ઉંમર થઈ ગઈ છે ને, હા તમને હવે કોઈ ઘરે કામ કરવા ન રાખે. એટલે અને હું શું? તો જુવાન છું, મને તો હંધાય જો આમ સપટી વગાડું તો બધાય કામ દઈતી. હા બેટા, હવે મારી ઉંમર થઈ ગઈ, હું થોડી તાર જેવડી છું, એટલે હું આઈને પડી રહેતી હતી ને થાય એટલું કામ કરતી હતી કે મારા છોકરાનું મારે હસવાઈ જાય. હવે છે ને આમ જો ઉપાધિ કરો માં, અને તમ તારે છે ને તમારે અહીંયા જ કામ કરવાનું છે. હાટે હું નીકળી જાય અને જો તમારાથી કામ ન થાય ને તો હું એમને એમ કરવા આવીશ. બસ તો શેઠ પાસે જાય. હાલો હાલો હું મોર થાવ હાલો. એ હવે ખુશ થઈ જા અને ચહેરા પર છે ને આમ 100 મીટરનું સ્માઈલ લાય, ફૂટે બારિશનું. સ્માઈલ જ છે. હવે બીજી કામવાળી ગોતવી તો પડશે ને. જો હા બીજી હું આજે પપ્પા એક તો જોશે ને, વાસણ ઉટકવા માટે, ફળિયું વાળવા માટે, ધોવા માટે. આપણા તમે આવડો મોટો કણકણ 35 તો આપણે ભાઈ કંઈક નો તો આવે કરવું. તો તારે કામ કરવાનું થાય છે. હા હા હું કરી લઈ, અને કાલ સવાર થાય ને તો બીજી કામવાળી ગોતી પણ લઈ. તમે જોઈ લ્યો, હમણાં ઓનલાઈન નાખી જ દઉં છું હું. એટલે ભલે તમને પગાર થોડોક વધારે દેવો પડતો, પણ હારી ને શાંત હોય ને એવી લાવીને એક જ રાખવી તમે કામવાળી, બે નથી રાખવી ભાઈ આપણે. તો થાય જ, બે રાખીને જ પાછા નવા જૂના રાખીને એમાંય તક થાય ને. એ જ ને. એટલે હું કામ પાછા આવ્યા તમે? હજી તો હું કહી રહ્યો છું તમને કે તમે આ ચીજ છે ને બેને બરખાસ્ત કરી નાખી. પૈસા આપી દીધા જ બેને કે બાકી છે? પૈસા અપાઈ ગયા જ ને? એ બધું અપાઈ જાય તો બાપા જાઓ ને, હવે હું કામ લોહી પીવો છો અમારું? શેઠાણી બોલ, મારી વાત તો સાંભળો. જો અમારે તમારી કોઈ જાતની કાંઈ લવારી સાંભળી નથી. મહેરબાની કરીને તમે જાઓ. મેં બીજી કામવાળીની એપ્લાય આપી દીધી છે બોલ ઓનલાઈન. બોલ બોલ, મારી લવારી સાંભળવી પડશે એકવાર ખાલી, પછી કોઈ દી નહીં. બસ પછી હું વહી જાય. હા બોલી જા, છેલ્લી વખત બોલી જા. હાલ બોલી જાવ ને. બોલ જો વાતમાં એવું છે ને કે હું આઈલી આવતી હતી ને તો તમે આને કાઢી મૂક્યા હતા ને. હા ના જ પાડી દીધી છે, તમને ના પાડી દીધી છે. મને વાત મળી ગઈ, પણ આ બિસાડાઓને છે ને બહુ તકલીફમાં છે. જો એ રોતા હતા મારી પાસે, એ છોકરો છે ને ખાટલા વહુ છે ને બહુ બીમાર છે, આ પેટમાં પાણી નથી રહેતું. એટલે મારું કહેવાનું એમ છે બોન કે તમે છે ને આ ઘરમાં છે ને આને કામ તરીકે રાખી લ્યો, અને મને ન રાખો ને તો કાંઈ નહીં, એ જરૂરિયાત નહીં 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 નહીં, મારે બેમાંથી એક કોઈ લપ નથી જોતી ઘરમાં આવે. બોલ જો મને હું તો જુવાન જોત છું, મને તો ગમે ત્યાં કામ મળી રહે. હા બિસાડાને ક્યાં કામ મળશે આ ઉંમરે? આ જલપાબેન તમે જ કહો છો આ બધું? મને એમ કે ઈ પેલા નાટક કરતા હતા અને ઈ રોતા હતા ને, એમ ભલે હું બોલે આકરી છું પણ એમ તો હું દયાળુ છું. બોલ એ છે ને ભૂલ તમારી બેયની છે. મારે છે ને પછી કાલ સવારે તમે ફરિયાદ કરો કે એકને રાખ્યા ને પણ મને મારે કાઢી મારે નથી દીધી. રહેવું. ગામમાં તમે વાતો કરો અમારી ધંધો જ નથી કરવાનો. શેઠ એવું હું કરો પૈકે લાગુ, મારે કઈ પગે નથી લાગો થતું. તમને પૈકે લાગુ. બોલ એવું હું કરો, રાખી લ્યો ને. જો હવે જો ગામમાં પછી કોઈને કહેવાય નહીં કે મેં અંજુ માસીને ત્યાં કામે રખાવ્યા ને હાથ ઉપર રાખ્યો ને હું નીકળી ગઈ ને નહીં કહું. દીકરો બીમાર હતો ને. નહીં કહું. આવી ખોટી છે ને તમારે જસ ખાટવા થતો નથી. પણ ભૂલ વાત તમારી જ બેયની છે, મારે તો બેય નથી જોતા. ના પણ મને ન રાખો તો કાઈ નહીં, બસ જુઓ. આને રાખી લ્યો. મને બેમાંથી એક વાર દુશ્મની નથી. અમારા માટે તમે બંને સરખા જ છો, પણ તમે એકાબીજા કામ માટે લપ કરો છો ને તમે થાકી ગયા છીએ. જેમ ભાવે એમ જોર જોરથી રાડું નાખો છો. તમને ખબર છે આ આડોશ પડોશના લોકો પણ અમને કહેવા આવે છે ઘરે કે આ તમારી કામ વાળાને સમજાવો, અમારી નિંદર હરામ કરી છે. હા મારી ભૂલ હતી, પણ આ આંટી બુનનો કાંઈ વાંક નથી. હા એને એ આંટી બુને સમજવું જોઈએ ને. મેં એને કીધું કે હાલો ઈ નાની છે, તમે તો મોટા છો ને, ઈ બોલે તમારે ગમ ખાઈ જવાનો હોય. તમને ખબર છે તમારી મજબૂરી છે. હોય છે હવે શેઠ, જાતું કરો ને હંધુય. હા નાના મોટું તો હાઈલે રાખે, પણ આને તમે કામે રાખી લ્યો ને. રાખશું તો બેયને રાખશું, એકને નહીં રાખીએ. પણ બે છે ને વ્યવસ્થિત હંપીને કામ કરવું હોય તો, જો ઝઘડા ન કરવા હોય તો, બોલ મને રાખશું. જો પણ વાદા કોઈ નોંધ આવી જોઈએ કોઈ એટલે કોઈ એ જાતની. બેય નથી રાખવાનું. તું રહેવા દે. પેલા છે ને 2 મહિના છે ને અંજુ માસીને રાખ ને ઈ જો કામ કરી ન દે ને એવું લાગે ને તો જલપણ રાખવાની થાય. બાકી છે ને અટાણે એકને જ રાખવાની થાય. જો પપ્પા એવું ના કરાય. ન્યાય આપવો હોય તો બેયને આપવાનો, બાકી એકમાંથી એક કોઈને ન્યાય નહીં આપવાનો. આ તો એકને ન્યાય ને એકને અન્યાય, કેમ કે વાક તો બેયનો હરખો જ છે ને. જો કાંઈ કાઢવા હોય તો વાંધો નહીં. બેયને કાઢો, રાખવા હોય તો બેયને પણ રાખો. જોવો કાંઈ વાંધો નહીં, એને એકને રાખવું. હું તો ગમે ત્યાં મારું રડી ખાઈ. હા તો જો સામેથી કહે છે તમ તારે જવા દે એને. જો પપ્પા એવું ના કરાય.
રાખવા હોય તો બેને રખાય, બાકી તો એક હારે ન્યાય ને એક હારે અન્યાય થઈ જાય અને આપણે પાછી તું જ ક્યાંય ફરિયાદ કરે મને જોવો એક શરતે બેને રાખીશ, બેમાંથી એ કોઈ ઝઘડો ના કરવો જોઈએ. કામમાં કોઈ દિવસ વાદાખોદ નહીં, બે હપીને કામ કરવાનું. કેતા હોય તમને કામના ભાગ પાડી દેવું ના ના નહીં હું વધારે કામ કરી નાખીશ. તમ તારે હવે છે ને ભાઈ. અમે તમને ફરિયાદનો મોકો નહીં આપી બસ. ભાઈ તડકો છાયો ઘરમાં હું કરે ને બાર ઓલી કરશે ને જો એવી એ બધા કોઈ જાતની ધંધા લપ નથી નહીં. જોતા એ કાંઈ વાદા ખોદી નહીં થાય. એ છે ને હમધુંય ઘરનું છે ને એકલી જ આમ પાટું મારું ને હમધુંય કામ કરી નાખી. જીભડો ઓછો હલાવવાનો, હાથ વધારે હલાવજો, જીભડો ઓછો હલાવજો તો જ. તને તો ખાસ નહીં બોલું, આ થોડી બોલવાની આદત છે. બોલું નહીં ને તો મને કામ કરવું હોરવે નહીં. એટલે બોલ એટલે થોડું થોડું બકબક આ છે ને કરવાનું જોઈએ. જોઈએ. શોલે પિક્ચર છે ને એના બાપા કે ગળી ગયા છે હેમામાલીના ડાયલોગ કેવી હેમામાલી નથી બબડ 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 તે એમાં છે ને આ જેમની છે ઈ કાંઈ વાંધો નહીં શેઠ. મારા પપ્પા તો ઉપર વહી ગયા પણ જાવ ને તો જીર પૂછી લેજો. હા ઈ એ હેમામાલી એ હે એના બાપાને- મારા પપ્પાને મોકલવાની વાત છે. કહું છું આ તો બકબક કરવાની ટેવ રહી ને. મજાક કરું છું હવે બોલ બોલે હવે. કઈ ભાન છે કે નહીં? ઈ એનું વેલું પૂછવા માટે મને મોકલી આપે છે વિચાર તો કર રેવા દ્યો પપ્પા. હા નહીં હાલે. એ નહીં હું મજાક કરું છું બોન. હાલો કામ હું છે ફટાફટ બોલીશ. હાલો કામ બધું કરવા. કામ પડ્યું જ છે પણ શાંતિથી ને પ્રેમથી કરવું હોય તો. આમ છે ને બાકી ઘરમાં નહીં. ટાંકણી પડે ને કેમ અહીંયા મીટિંગ જમાવી બધા ભેગા થાય હે પાછી કંઈક ફરિયાદ કરીએ છીએ બાયધાન બી ના ના બરાબર છે સમાધાન કર્યું બેય. હે હા બે હપીને કામ કરશે એવું કેય છે. કેટલા દિવસથી જોવાનું છે હવે આપણે. હવે આ નહીં છેલ્લી બાકી, વોર્નિંગ છે નહીં તો પછી બાકી, બેયને ડિસમિસ આ હારામાં હારું કામ કર્યું તમે બે સમાધાન કરી લીધું તો અમારે શાંતિ થઈ ગઈ મારી ના. મોટી શાંતિ. જો આ હવારમાં 6 વાગ્યામાં છે ને ઊંઘા મોઢે કામ કરવાનું હં? સવારમાં 6 વાગ્યામાં સૂતા હોય ઈ સાલું બહુ અઘરું કામ છે ઓ બોન મારા માટે. હા. પણ હાલશે વાંધો નહીં. ટેપ એને આપી દે ઓલી સેલો ટેપ છે ને ઘરમાં એ આપી દે ટેપ મારીને કામ કરજો કાંઈ વાંધો નહીં. નહીં બોલે નહીં અને બોલે પપ્પા તમે આ મને ડૉક્ટરને ફોન કરવાનું કીધું હતું મેં વાત કરી લીધી છે કોને દવાખાને લઈ જવાના છે હા અંજુ માસી છોકરાને હા ઈ તો ખડે ધડે છે ને છોકરાને લઈ જાવ બિસાડાને જોવો ને ખાટલો એને ખાટલા વહુ એનો છોકરો છે બિસાડો ઓલું એને- મારી જીભડી લલુડી મોઢામાં રાખ. એની માને બોલવા દે તું હું કામ બોલશ આને છે ને થોડોક સિંદૂર લઈ આવો, સિંદૂર પાઈ દઉં. જુઓ મારી વાત સાંભળો હવે તમે ચિંતા કરતા નહીં ડૉક્ટર સાથે મારી વાત થઈ ગઈ છે તમારે જ્યારે ટાઈમ મળે ને ત્યારે જઈ આવજો પપ્પાએ એડ્રેસ આપ્યું છે ને ત્યાં હા. તમારે જવાનું છે અમરોલી 4 હતા સદાતર હોસ્પિટલ બરાબર હા એ મને શેઠે વાત કરી એ હું જાય હું ભેગી તમ તારે ઉપાધિ કરો માને હવે તમ તારે મને કેશો બોન હો ને હા. હું આવીશ. હા કઈ વાંધો નહીં હવે તું છે ને તો, જમવાનું બની ગયું હોય તો મને આપી દે એ બની ગયું છે મેં બનાવી નાખ્યું. હવે છે ને આપણે પછી શેઠે કાઢ્યા હતા બનાવીને ગઈ હતી હમણાં ગરમ કરી નાખ. હા હા ભાઈ ગરમ કરીને હાલ કે છે ગરમ ગરમ ખાવું છે બોન જો પાછું. હાલ છે ગમે એવું હાલ છે ટાઢું હાલ છે ને ગરમ હાલ છે હાલ છે હાલ. હાલ આપણે છે ને કામ કરવા મળવી હવે હાલ હાલો કામ આગળ કરવા થાળી માંડીએ. પીરસો જાઓ અમારી અમે હા. આવી જન્મ હટ આવજો હો હું ઊભી એટલે જલ્દી નવરા થઈને ફોસરા હું ઉકર. ઊભી ભી રોટલી કરું ને તો તું જમવા ના હવે તમારે રોટલી નથી કરવી હવે પગ દુખવા મળશે તમે મને વાતું કરાવશો ને મને કંટાળો વાલ. હાલ હાલ કેટલું બોલે આને કઈ હાથ નહીં દુખતું યાર. એ લોકોની વાતો સાંભળીને હું બીમાર થઈ ગયો હે ભગવાન હા બે ભલા છે ને આપણા ગળામાં જ કરે છૂટવા નથી. હાલો ને હવે કઈ આવો છો અરે આવી બાપા મારી માં તમે રોટલી બોટલી કરો અમે રોટલી કર. એ ગરમ ગરમ રોટલી ઉતારતી જાવ બે રોટલી પેટમાં વધારે જાય. 10-12 રોટલી થાય ને પછી મને બોલાવવાનું આ છે. શેઠ કેટલા દુબળા પડી ગયા હે ખબર નથી પડતી શેઠને લઈ જા, રોટલી ખાવાની. શેઠને લઈ જા, જાને ખવડાવી જા, લઈ જા. તમે જાઓ બાબા ફટાવજો પાછા મને બોલાવવાનું આવું. એ આ ગામની નોકરાણી નહીં પણ શેઠાણી હોય ને શેઠ એમ વર્તે છે લે તારી કરતા વધારે મને ખીજાય બોલ હાલો હવે આપણે જમી લઈએ પછી આવશે બસ હાલો મેં કીધું જા પપ્પા તમે જાવ તો 1 મિનિટ. હા પપ્પા જાવ તો. હા, એ તારે હાલો બાકી હવે નહીં. આવો હાલો હાલો હા, તમે ખાય છે નહીં આ હું તો સ્ત્રી લઈ સ્વભાવ. જા. એ હાલો હવે એ હા બાપા હા એ આવજો હા 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 નહીં આપણે શાંતિથી બેહવા દે ઊભી થાય